નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પાઠ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. છેલ્લા લેક્ચરમાં આપણે મૂળભૂત ખ્યાલો, જેમાં ખાસ કરીને કિંમત અને મૂલ્ય બંને વિશેનો આપણે અભ્યાસ કર્યો. આ કિંમત અને મૂલ્યમાં મૂલ્યની ઉપયોગિતા અને વિનિમય મૂલ્ય બંને વિશે, તે બંને વચ્ચેનો સંબંધ, વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓના પ્રકારમાં ભૌતિક, અભૌતિક, સર્વસુલભ, આર્થિક, નાશવંત, ટકાઉ, ખાનગી, જાહેર અને લાસ્ટમાં વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ વિશે ભણ્યા હતા. આજે આપણે સંપત્તિ અને કલ્યાણ વિશે ભણીશું. આ બંને શબ્દોનો અવારનવાર આપણા અભ્યાસક્રમમાં આપણે ઉપયોગ કરવાનો થતો હોય છે. તેના વિશે આપણે સમજીએ. સંપત્તિનો અર્થ. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્ત્વ ચર્ચાવા લાગ્યા. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. આમ તો કુદરતી સંપત્તિ ધોરણ 10માં તમે સમાજશાસ્ત્રમાં ભણ્યા, સામાજિક વિજ્ઞાન, કે કુદરતે જે બધું આપેલું છે, જમીન, નદી, સમુદ્રો, પહાડો, જંગલો, આ બધું કુદરતી સંપત્તિ છે. જમીનના પેટાળમાં, જમીન ઉપર. તો માનવીય અર્થમાં સંપત્તિ છે, તેને આપણે ધ્યાનથી સમજીએ. સંપત્તિની વ્યાખ્યાના આધારે આપણે તેના લક્ષણો તારવીએ તો સૌથી પહેલું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. માણસ કઈ વસ્તુને ઉપયોગી ગણે છે? જે તેની જરૂરિયાત સંતોષે, ચાહે શારીરિક હોય, ચાહે માનસિક હોય, ચાહે પ્રત્યક્ષ હોય, ચાહે પરોક્ષ હોય. સંપત્તિનું પ્રથમ લક્ષણ છે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે. તેની અછત હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાતી નથી, કારણ કે તેનો વિનિમય થવાનો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણે છે. આ અર્થશાસ્ત્રનો નિયમ છે. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે. એક વાત ખાસ અત્રે યાદ રાખવાની છે. કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે વિકાસ કે વિચાર, ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. તેનો માલિકીયત નક્કી થઈ શકે છે. તેનો વારસો પણ નક્કી થાય છે. પણ યાદ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. લેખકો દ્વારા લખવામાં આવતા પુસ્તકો કે સંશોધકો દ્વારા કરવામાં આવતા સંશોધનો, આ ઘણી બાબતોને આજના સમયમાં કાયદાકીય રૂપ મળ્યું છે. અને તમે કોઈના વિચારો જે છે તે તમારા નામે રજૂ ન કરી શકો. તો આ સંપત્તિ જે છે તે તેની વ્યક્તિનો આંતરિક ગુણ છે. વિચારવાની શક્તિ એ ગુણ છે, સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેનો માલિક થઈ શકે, તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. તે તેના વિચારો દ્વારા કોઈ સર્જન કરી શકે, સંશોધન કરી શકે અને તેને કહેવાય ભૌતિક રૂપ આપી શકે, મૂર્ત સ્વરૂપ આપી શકે. પણ તેના વિચારો એ કોઈને ટ્રાન્સફર એટલે કે રૂપાંતરિત કરી શકતો નથી. ચોથું લક્ષણ છે વિનિમય પાત્ર હોવું જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે.
તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાય. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનાર જરૂરિયાત મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. અને પાંચમો ગુણ છે ટકાઉપણાનો. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકોનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી કારણ કે તે લાંબા સમય સુધી ટકાવી શકાતી નથી. જે નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે કાલે સંપત્તિ બની શકે. જેમ કે મિત્રો, આજના સમયમાં આ યુટ્યુબમાં જે લેક્ચરો આપવામાં આવે છે તેનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, અને એક પ્રકારે લાંબા ગાળા એ જો અનુકૂળતા આવે તો તે સંપત્તિ પણ બની શકતી હોય છે. તો આ જે વાત કરી એમ કે સમય અને વ્યવસ્થાના આધારે જે સંપત્તિ ભૂતકાળમાં નહોતી તે બની શકે છે. આજના સમય ભૂતકાળમાં જે લોકો સંપત્તિ, જે વસ્તુઓ નહોતી, આજે સંપત્તિ ગણાય છે. બરાબર. દાખલા તરીકે ખેડૂત હવે કેટલાક ખેત ઉત્પાદનો અને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબા સમય સુધી ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર એને અછતવાળી વસ્તુ એટલે કે સંપત્તિ. સંપત્તિના પ્રકારો: વ્યક્તિગત અને સામાજિક. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તેને વ્યક્તિગત, અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તેને સામાજિક સમૂહ તરીકે ગણાય. આપણે વાત કરી ગયા એમ કે જાહેર બગીચો એ જાહેર ગણાય છે, તેનો સૌ ઉપયોગ કરી શકે છે. કોઈની વ્યક્તિગત માલિકીનો હોય તો તે ખાનગી ગણાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકી ગણાય. દેશમાં નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી હોય એ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. સંપત્તિની આટલી સમજણ લીધા બાદ હવે કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ કરે છે. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. આપણે ઘણી વખત વડીલો આશીર્વાદ આપે તો બહેનો, દીકરીઓ જે છે, વહુ અને વડીલો કહેતા હોય છે કે કલ્યાણમસ્તુ, બ્રાહ્મણો કહેતા હોય છે. તો આપણે કલ્યાણ એટલે કે ભલું થાવ, સારું થાવ, જે સ્થિતિ છે એનાથી વધારે સારી સ્થિતિ થાય. તો દેવતાઓ પણ જે છે એ આશીર્વાદ આપતા હોય તો એ સ્તુતિઓમાં પણ આપણે કલ્યાણકારી ભાવનાની વાત થતી હોય છે. આપણી વ્યક્તિગત નહીં પણ સર્વ સમાજની, દેશની, વિશ્વની. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સ્થિતિ સારી ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં, લાંબા ગાળા માટે કાયમી ધોરણે ટકે તેને કલ્યાણ કહેવાય છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય: વ્યક્તિગત અને સામૂહિક. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો. પણ એ કલ્યાણનો આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે કે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. એટલે કે વૃદ્ધિ કરતાં વહેંચણી, દરેકને તેનો લાભ મળે તો જ દરેકનું સાચું કલ્યાણ થાય. સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે.
દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડા જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો તે દેશના બધા લોકોનું કલ્યાણ થઈ શકતું નથી, કરી શકાતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્રમાં નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. તો મિત્રો, આજના ટૉપિક જે છે એને સંપૂર્ણ બધા અભ્યાસ કરશો અને લેસનમાં લખી મને મોકલશો અને વાંચી પણ લેશો.